Good morning, students. Today's topic is web forms, right? Good morning, students. આપણો આજનો ટોપિક જે છે એ વેબ 4 છે, રાઈટ? આની અંદર વેબ ફોર્મ અથવા વેબ 4 બટ ઇઝ વોટ ઇઝ ધ વેબ 4 ઓર વેબ ફોર્મ એ આપણે જોઈશું. વેબ ફોર્મ્સ આર ધ heart of the ASP.NET. It provides user interface elements that gives web application to develop and fill. Right? એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને ASPના વેબ ફોર્મ્સ દ્વારા જે એના એલિમેન્ટ્સ છે એના ઉપર જે કંટ્રોલ્સ આપણે જોયા હતા એ બધા આપણને મળી શકે છે, રાઈટ? અને એનાથી જ આઉટપુટ પોસિબલ છે અને આના વગર આઉટપુટ પોસિબલ નથી. જે વિન્ડોઝ ફોર્મ્સ જેવું જ છે અને એની અંદર એ પ્રોપર્ટીઝ, મેથડ્સ અને ઇવેન્ટ્સ અને એ પ્લેસ કરી અને આપણે વિડીયોઝ જે છે બરાબર એ આપણે મૂકી શકીએ છીએ, રાઈટ? તો આ રીતે આપણે વેબ ફોર્મ્સનો યુઝ કરી શકીએ છીએ. વેબ ફોર્મ્સ છે એ બે કમ્પોનન્ટમાં હોય છે. વિઝ્યુઅલ ફાઇલ હોય છે અને ASPS ફાઇલ હોય છે, રાઈટ? અને કોર બિહાઇન્ડ ફાઇલ હોય છે અને .cs ફાઇલ છે, જે આપણે સેમ 1માં C# જે ફાઇલ બનાવતા હતા .cs, એવી રીતે આમાં પણ CS ફાઇલ હશે, રાઈટ? વેબ પેજીસને એ બધું પ્રોવાઈડ કરે છે. ડિફરન્ટ જે આપણે વેબ બિહાઇન્ડ ફાઇલ્સ છે એમાં આપણે બધા અલગ અલગ એલિમેન્ટ્સ મૂકી શકશું. જે અલગ અલગ કંટ્રોલ્સ છે એ વિઝ્યુઅલ ફાઇલમાં આપણે મૂકીશું એનું, બરાબર, ASPXમાં. અને જે એનું બેકએન્ડ ફાઇલ જે છે એ એમાં આવશે, રાઈટ? હવે છે આપણે ફીચર્સ કયા કયા છે જોઈએ. તો ફર્સ્ટ વન ઇઝ સર્વર કંટ્રોલ, રાઈટ? તો જે સર્વર કંટ્રોલ દે આર ધી ઓબ્જેક્ટ્સ. જે વેબ પેજીસ છે, પેજ જ્યારે રિક્વેસ્ટ કરવામાં આવે ત્યારે એ માર્કઅપ કરી બ્રાઉઝરને ઘણા બધા વેબ સર્વર કંટ્રોલ્સ, HTMLના જે કંટ્રોલ્સ છે, ટેક્સ્ટ બોક્સીસ છે એને સિમિલર જ હોય છે, બરાબર? અને HTMLના જે કંટ્રોલ્સ આપણે જોયા છે એના જેવા જ હોય છે. અહીંયા પણ એનાથી થોડાક વધારે પણ કંટ્રોલ હશે, રાઈટ? અને જે સિમિલર કંટ્રોલ્સ હશે, જસ્ટ ASP મોડ પ્રોપર્ટીઝ આપણે બનાવવા માટે એનો યુઝ કરી શકીએ છીએ, બરાબર? ને ID પછી રન એટ ઇક્વલ ટુ આ બધા આપણે એ રન એટ સર્વર કરીશું એટલે બધા કંટ્રોલ જે છે એ સર્વર સાઇડ થશે. અને માસ્ટર પેજીસ જે છે એ તમારી વેબસાઇટને કન્સિસ્ટન્ટ લુક આપવા માટે એનો યુઝ થાય છે. લાઈક તમને ઓલરેડી એક્ઝામ્પલ્સ આપેલા જ છે, રાઈટ? માસ્ટર પેજ છે એમાં હેડર અને એનો જે અમુક પોર્શન છે વેબસાઇટનો, જે એ રિપીટેડલી એ વેબસાઇટના પેજીસમાં આવતો હોય તો માસ્ટર પેજ બનાવી નાખ્યું હોય તો આપણે આપણું કોડિંગ જે છે એ વધારે વાર કરવું પડતું નથી, રાઈટ? અને આપણે એક માસ્ટર પેજ જ બનાવશું સાઇટ દીઠ, બરાબર? અને એના ફૂટર્સ, એના મેનૂઝ એ બધું આપણે આમાં મૂકી શકશું, બરાબર? અને માસ્ટર પેજમાં બનાવી લઈશું. અને આપણે એનો કન્ટેન્ટ પેજ પણ બનાવીશું અને એને માસ્ટર પેજની લિંક મળી જશે, બરાબર? રિપીટેડલી જેટલો સેટ કરાવેલો હશે એટલો જ આવશે, બરાબર? અને કન્ટેન્ટમાં એનો જે પેજ મૂકેલું હશે એ કન્ટેન્ટ આપણું ચેન્જ થશે. એટલે એનું જે આઉટપુટ છે એ કમ્બાઇન્ડ પેજીસ હશે. માસ્ટર પેજ અને જે કન્ટેન્ટ આપણે જે અંદર મૂકેલી છે એ બંને મિક્સ થઈ અને એનું આઉટપુટ આપણને સ્ક્રીન ઉપર આવે છે. વર્કિંગ વિથ ડેટા, રાઈટ? એ ડેટા સાથે કેવી રીતે વર્ક કરવું. ASP.NET જે છે મલ્ટિપલ ઓપ્શન્સ હોય છે. એમાં ડિસ્પ્લે ડેટા કરવા માટે અલગ અલગ ઘણા બધા ઓપ્શન્સ આપણે અવેલેબલ છે. વેબ ફોર્મ્સમાં આપણે ઘણા બધા પેજીસ ને બધું લોડ કરી શકીએ છીએ. એનું પ્રેઝન્ટેશન જે ઓટોમેઝેશન છે એ કરવા માટે આનો યુઝ કરવામાં આવે છે. વેબ પેજમાં
UI એલિમેન્ટ્સ જે આપણે ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન્સ જે કંઈ મૂકેલા છે એનો યુઝ આપણે કરી શકીએ છીએ, બરાબર. અને C# જેમ જ આવશે આમાં કનેક્ટિવિટી માટેના કંટ્રોલ્સ આવશે. ફર્સ્ટ એનો બધો યુઝ તમે કર્યો હશે, રાઈટ. એ જ રીતે આમાં તમારે કરવાનો રહેશે. નેક્સ્ટ ટોપિક ઇઝ મેમ્બરશીપ. ASP.NET identify the credentials of the database created by the application when user drop into the any credentials by the database, right. તો એટલે કે જ્યારે આપણે લોગિન થઈએ છીએ ત્યારે જે યુઝરનેમ અને પાસવર્ડ જે સ્ટોર થશે, પ્રોજેક્ટ એકાઉન્ટ્સ ફોલ્ડર કન્ટેન્સ ધ part of session login and all that password and authorization access એ બધાથી આ વસ્તુ શક્ય બને છે. ASP.NETમાં એક વધારાની સર્વિસ પણ સપોર્ટ કરે છે, વેબ ફોર્મ્સ સપોર્ટ કરે છે, જેમાં ઓથેન્ટિકેશન, કોર ઓથેન્ટિકેશન સપોર્ટ, એન્ડ ધીસ હેલ્પ અસ ટુ લોગ ઇન ટુ અવર સાઇટ એન્ડ credentials from such as accounts, ફેસબુક, ટ્વિટર એન્ડ કોઈ પણ દ્વારા તમે વર્ક કરાવી શકો છો, એમાં ઓથેન્ટિકેશન કરાવી શકો છો. જે ઓલરેડી આપણે યુઝરનેમ પાસવર્ડ છે જ એનાથી જ લોગિન થઈ શકીએ છીએ, બરાબર. અને એની સાથે લિંકઅપ થઈ જાય છે, રાઈટ. ASP.NET દ્વારા એક વધારાની ફેસિલિટી અવેલેબલ છે. નેક્સ્ટ વન ઇઝ ક્લાયન્ટ સ્ક્રિપ્ટ એન્ડ ક્લાયન્ટ ફ્રેમવર્ક, બરાબર. જેમાં we can enhance the server-based features of ASP.NET by including client script functionality in ASP.NET web form pages. એટલે કે આપણે જે વધારાની ફંક્શનાલિટી પણ આપણે એમાં એડ કરી શકીએ છીએ, જે ફીચર્સ આપણે આપીએ છીએ એ બેટર આપી શકીએ છીએ. ક્લાયન્ટ સ્ક્રિપ્ટ્સ ટુ પ્રોવાઈડ મોર ફીચર રિસ્પોન્સિવ એન્ડ યુઝર બેઝડ, બરાબર છે. ક્લાયન્ટ સ્ક્રિપ્ટ છે એ ક્યાં રન થાય છે? ઓન ધ ક્લાયન્ટ કમ્પ્યુટર, રાઈટ. સો ક્લાયન્ટના ડેટાબેઝના એના રિઝોલ્યુશન્સ એના લઈ શકશે, એના સેટિંગ્સ જે હશે પીસીના એ બધું પ્રોપર આઉટપુટ એ ડિસ્પ્લે કરી શકે છે, રાઈટ. એ રિસ્પોન્સિવ કહી શકાય એટલા માટે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ અ સ્ટેટ મેનેજમેન્ટ. ASP.NET includes several options, users data on both of the per page, basics and application wide basis, બરાબર. એ એપ્લિકેશન વાઇઝ અથવા પેજ વાઇઝ ઓર એક આપણે લિમિટેશન્સ પણ રાખી શકીએ છીએ. સ્ટેટ મેનેજમેન્ટમાં સ્ટેટ મેનેજમેન્ટનું આખું ચેપ્ટર જ આવશે. નેશનલ મીન્સ સિક્યોરિટી, એ આપણે એમાં એક્સટેન્સિબિલિટી પોઈન્ટ્સ મૂકી શકીએ છીએ, બરાબર. અને એનો સિક્યોરિટી આપણે મૂકી શકીએ છીએ, અને એ આપણે ASP.NETમાં એ પ્રોપર અનુકૂળ થશે, રાઈટ. ઇન શોર્ટ વી કેન બેટર સિક્યોરિટી, બરાબર. ASP.NETમાં આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. હવે પરફોર્મન્સની વાત આવે તો ASP.NET enable us to modify performance રિલેટેડ પેજીસ, અને એના માટે આપણે પ્રોસેસિંગ કરી અને ડેટા એક્સેસ કરી શકીએ છીએ, એના કોન્ફિગરેશન્સ પણ પ્રોપરલી યુઝ કરી શકીએ છીએ, રાઈટ. બેટર પરફોર્મન્સ પણ આપણને મળી શકે છે, બરાબર. ત્યાર પછી છે ડિબગિંગ એન્ડ એરર હેન્ડલિંગ. ડિબગિંગ ને એરર હેન્ડલિંગ પણ તમે કરી શકો છો. તમારે ઓલરેડી એરર હેન્ડલિંગ આપણે C# ને ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગમાં તમે જોયું છે, રાઈટ. અને અહીંયા ડિબગ કરાવવું હોય તો આપણે કરાવી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ ડિપ્લોયમેન્ટ એન્ડ હોસ્ટિંગ. વિઝ્યુઅલ સ્ટુડિયો ASP.NET IIS a wide tool to help us the deploy and host web forms application easily, efficiently by ઇઝી ટૂંકમાં થઈ શકે છે. IIS છે એટલા માટે ઇઝી થઈ શકે છે. એ IISનો ટોપિક આપણો અલગથી જ આવશે, ત્યારે આપણે વધારે જોઈશું, બરાબર છે.